વડોદરા શહેરના વોર્ડ નંબર 13 માં આવેલ દૂધવાલા મોહલ્લા ખાતે ડ્રેનેજ મિશ્રિત પીવાનું પાણી આવવાની ગંભીર સમસ્યાને લઈને મેયરે અધિકારીઓ સાથે સ્થળ પર દોડી આવી કામગીરી શરૂ કરાવી હતી। વડોદરા શહેરના મેયર ગીતા મકવાણા હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેમના મત વિસ્તાર વોર્ડ નંબર 13 ના ન્યાય મંદિર વિસ્તારના દૂધવાલા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ મિશ્રિત પીવાનું પાણી આવવાની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ હતો। સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કર્યા બાદ આજે મેયર સ્વયં અધિકારીઓ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા। ન્યાય મંદિર વિસ્તારના દૂધવાલાના ખાંચામાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવતું હોવાના કારણે સ્થાનિકોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોએ મીડિયા મારફતે પોતાની પીડા વ્યક્ત કરી હતી। સમાચાર પ્રસારિત થયા બાદ આજે વડોદરાના મેયર ગીતા મકવાણા, સ્થાનિક કાઉન્સિલર શૈલેન્દ્ર ઠાકોર તેમજ વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। અધિકારીઓએ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી તકનીકી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જૂના શહેરમાં વર્ષો જૂની ગાયકવાડી સમયની પાણીની લાઇન અનેક જગ્યાએ સડી અને જર્જરિત થઈ ગઈ છે, જેના કારણે ડ્રેનેજની લાઇનમાંથી ગંદુ પાણી પીવાના પાણીમાં ભળતું હોવાનું જણાઈ આવ્યું છે। સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને ક્ષતિગ્રસ્ત પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર લાઇનનું નિરીક્ષણ કરીને જ્યાં જરૂર પડશે ત્યાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ કરવામાં આવશે। સ્થાનિક રહીશોએ મેયર ગીતા મકવાણા સ્વયં સ્થળ પર આવીને સમસ્યાની ગંભીરતા સમજી કાર્યવાહી શરૂ કરાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જોકે સ્થાનિકોએ માંગ કરી હતી કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો માત્ર તાત્કાલિક નહીં પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી આવી પરિસ્થિતિ સર્જાય નહીં અને લોકોને સ્વચ્છ તથા શુદ્ધ પીવાનું પાણી મળી રહે। આપણા મીડિયમના માધ્યમથી અમને જાણ થઈ હતી કે દૂધવાલા મોહલ્લામાં પાણીની થોડી સમસ્યા થઈ રહી છે, તો અમે અધિકારીઓને મોકલ્યા હતા અને જાણ કરવામાં આવ્યું હતું કે જે સમસ્યા ખરેખર શું છે એનું અમે નિરાકરણ કરવા માટે અમે અધિકારીઓને મોકલ્યા હતા। અને અમને જાણવા મળ્યું કે એ દૂષિત પાણીનું સમસ્યા ખરેખર હતી જ અને એટલા લેવલ પર અમે અધિકારીઓ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે। અને એ કામગીરીમાં અમે જાણવા મળ્યું કે બહુ વર્ષો પહેલાંની જોડેલી પાઇપલાઇનો છે, એટલે અત્યારે અમે એનો ટાઈમ પર કામગીરી અત્યારે ચાલુ છે। ખરેખર તો આખી લાઈન અમારા પાઇપલાઇન જે જૂની વર્ષોની જર્જી થઈ ગયેલી એને કઢાઈને નવી જ નાખવી પડશે, પણ ત્યાં વરસાદને લીધે પોસિબલ નથી, એટલે અત્યારે ટાઈમ પર અમે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું।